ગુજરાતી હોય એટલે અઠવાડિયામાં એકવાર થેપલા તો બને જ. તે આપણે આજે દૂધી કે મેથી વગરના એકદમ મુલાયમ પોચા એવા આ વિદેશી ફ્રૂટમાંથી આપણે થેપલા બનાવીશું. તેના માટે એવાકોડોને વચ્ચેથી કટ કરી ઠળિયાનો ભાગ કાઢી નાના નાના પીસીસ કરીને આટા ચમચીથી મેશરથી મેશ કરી લેશું. તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા, આદુ, મરચા, લસણની પેસ્ટ, 1 કપ રોટલીનો લોટ, 1/4 કપ ચણાનો લોટ, 2 ચમચી તલ, અડધી ચમચી અજમો, અડધી ચમચી જીરું, અડધી ચમચી મરી પાવડર, હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી બધું બરાબર મિક્સ કરી જરૂર પૂરતું જ પાણી નાખીને સોફ્ટ પણ કઠણ પણ નહીં તેવો લોટ બાંધી લઈશું અને 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું. પછી રોટલીની સાઈઝનો માપસરનો લુવો લઈને તેને રોટલીની સાઈઝમાં થેપલું બનાવી લઈશું. જાડું પણ નહીં ને પતલું પણ નહીં. અને લોખંડની પેન કે નોનસ્ટિક પેનમાં બંને બાજુ શેકીને થોડું થોડું ઘી લગાવીને શેકી લઈશું. ગરમા ગરમ ચા સાથે સર્વ કરીશું. તૈયાર છે ટેસ્ટી એવાકોડો થેપલા.